દો, મને ખબર છે ભગવાનની ઈચ્છા કંઈક હશે, જે હશે એ જે સમય હોય છે તમે ચેક કરજો. અમુક સમય અમુક વસ્તુને ઘટના બનતી હોય, અને હું તમને એટલા માટે કહેવા જઈ રહ્યો છું કે આ ઘટના તમારી સાથે પણ આજે જ ઘટના બની છે. તમને પહેલી વખત આજ વર્લ્ડની અંદર આવ્યા હોય અથવા મને પહેલી વખત સાંભળતા હોય, જે પણ ઘટના તમારી હારે બની છે ને, આવનારા સમયમાં તમે પણ આ જ જગ્યાએ ઉભા છો, તમે આ શબ્દ બોલતા હશો. શરૂઆત કરી હતી અને શરૂઆતમાં એ થયું હતું કે ભાઈ આપણે એક તો સામાન થઈ ગયો, બીજું આપણી પાસે શું છે? શરીર. શું છે? સામાન વાપરી લીધો, શરીર છે. શરીર સારું થઈ ગયું સામાન વાપર્યા પછી, અને શરીર સારું થયા પછી આપણે જે કામ કરતા હતા એ જ કામ આપણે કરવાનું છે. હું સવારે 8 વાગે જતો હતો, સાંજે 8 વાગે વયો હતો, ખાઈ પીને 9 વાગે, 9 વાગ્યા પછી 9 થી લઈને 12 વાગ્યા લગન દિલીપભાઈ શું કરતા હતા આપણે બધા? ખબર છે, બધાને ખબર છે. પાન ને ગલે જતા હતા, ગપ્પા મારતા હતા, પાન માવા ગુટકા ખાતા હતા. કોણ ભાગી ગયું, કોણ ભાગી જવાનું છે, કોને ક્યાં નહોતું જવાનું, ચર્ચા હું હાલતી હતી. જોજો, મારે તમને ચર્ચા એ કરવી છે. સામાન ઘરમાં લાવશો તો શરીર સારું થશે, પણ આરસીએમ ના પ્રોગ્રામ આવશો તો મગજ સારું થાય. શું કામ ખબર? કે સામાન લેવા ગયા એટલે ખબર પડી ગઈ ભાઈ હું સામાન લઈ આવું, આરસીએમ નું આઈડી બનાવ્યું એટલે ખબર જ છે. સામાન લઈને આરસીએમ નું આઈડી બન્યું એટલે પાછળ પડી જશે. ચાલો આજે જગદીશભાઈ આવે છે, કાલે હરેશભાઈ આવે છે, આગલે વખતે ભગવાનભાઈ આવ્યા હતા, મીઠું સારી રીતે સમજાવી ગયા પ્રોગ્રામમાં. પણ હું તમને બહુ ઈમાનદારીથી કહું છું, મેં લગભગ કોઈ બાકી નથી રાખ્યું. એટલા ટોકીજ જે સુરતમાં ટોકીજ હતા, બધા ટોકીજમાં ફિલ્મ જોઈ નાખ્યા. કોઈ 2-3 કલાક ટિકિટ થઈને, બરોબર. અહીંયા આ લોકોએ બહુ સારી એવી વ્યવસ્થા કરી દીધી, તમને મજા આવે એવું કરી દીધું છે. તમે આરસીએમ નું ફિલ્મ 100 વખત જોઈ લેજો. કેટલી વખત? ગણતરી કરી લેજો, તમારા ડાયરીમાં લખી લેજો. હજી સુધી મારી પાસે રેકોર્ડ કોઈ નથી આવ્યો ભાવેશભાઈ, દિલીપભાઈ. 100 આરસીએમ ની મીટિંગ કરી હોય અને 10,000 ઉપરની ઇન્કમ ન થઈ હોય, એવું છે કોઈ આમાંથી? શું કામ કહું? આરસીએમ ની મીટિંગમાં જાવ એટલે તમારું સંગત બદલશે. શું બદલશે? શું બદલશે? સંગત બદલી તમે જેવા લોકો સાથે હોય એવો તમારો વિચાર થવા મળશે. તમારા જેવા વિચાર થવા મળશે તમારી વાણી થવા મળશે. તમારી વાણી જેવી થશે એવું તમારું વર્તન થવા મળશે. તમારું વર્તન જેવું થશે એવો તમારો વ્યવહાર થવા મળશે. અને તમારો વ્યવહાર જેવો થશે ને એવું તમારું સર્કલ બનશે. સર્કલ તમારું જેવું બનશે ને એવું તમે ઉપર જતા જશો. એટલે આજે પ્રશ્ન મેં તમને કહ્યો, તમારું જે કામ ચાલે છે, કામ ચાલવા દો, એમાં કઈ ખોટ નહીં કરતા. તમે જે 2 થી 3 કલાક જે હશે ને, 2 થી 3 કલાક પાન ને ગલ્લે કે ગમે ત્યાં ગપ્પા મારવા પત્તા મારવા મૂકો છે ને, એને ક્યાં આપી દો? આરસીએમ પહેલા તમારી પાસે સામાન માંગ્યો, જે હાવ આપણે વાપરતા હતા એનો કોઈ મતલબ નથી, 147 વાર વાપરી લીધો. બીજો આપણી પાસે સમય માંગ્યો, પણ કયો? આ સમયની અંદર, આજ વિશ્વની અંદર તમે ચેક કરજો, જેટલા પણ સારા કામ થાય છે એ કયા સમયમાં થાય છે, અને જેટલા પણ ખરાબ કામ થાય છે એ કયા સમયમાં થાય છે. અને તમને ન ખબર પડતી તો મને બતાવો. ખબર? આ ચેક કરજો, કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં. આજનું યુવાધન એટલે કોણ આવે યુવાધનમાં? 15 વર્ષથી લઈને 45 વર્ષ. કેટલા? 15 વર્ષથી 45 વર્ષના છોકરાઓ, છોકરીઓ, ભાઈઓ, બહેનો જે કાંઈ છે એ કોઈ સારી પ્રવૃત્તિમાં ન હોય તો એ શું કરતા હોય? કેશો કોઈ? મોબાઈલમાં શું જોતા હોય? કેટલી ઘડી? 2 વાગે. 2 વાર હાથમાં જ મોબાઈલ ન પડી જાય ત્યાં કે ખોટું છે? હે? એમાંય તમે ચેક કરજો, અમુક છોકરા છોકરીઓ છે આપણે આજુબાજુ, તમે ચેક કરજો. તો તમે ક્યાંક મહેમાન તરીકે બેસવા ગયા હોય, ગોદડું જોઈને રીલ જોવાની બહુ ખરાબ. ગોદડું ઓઢી. બીજી એક વસ્તુ મને તમે કહેજો કે આમ જ કોઈ જોતા હોય, મને ખબર નથી, હું પણ ઘણી વખત જોતો હતો, પણ આરસીએમ નો પ્રોગ્રામ આવ્યો પછી આપણી પાસે ટાઈમ રહેતો, કારણ કે કંઈક ને કંઈક નવું આપવું હોય, કંઈક ને કંઈક બોલવું હોય, એટલે આપણે આરસીએમ ના પ્રોગ્રામમાંથી શીખવામાં આપણું મગજ લગાડી દીધું. ક્યાં લગાડી દીધું? બરોબર? મામા 3 કલાક આમ ફેરવતા ને, 3 કલાક પછી તમે જે ગોતતા હતા એ વીડું હોય તમને, હે? તો એ બીજી જે શું કરી?
પાછા ગોતીએ અને મારે તમને બધાને એમાંથી પાછા લઈ આવવા છે અને આરસીએમ ની રેલ જોવામાં ચડાવવા છે. આરસીએમ ની રેલ જોવા માટે આજે 15 થી 25 વર્ષનો યુવા ધન છે અને ટીવી જોઈને રેલ જોઈને જે આજના સંસ્કારો આપણે ભૂલી ગયા છે ને, આરસીએમ ત્રીજો આપણો ઉદ્દેશ્ય એટલા માટે રાખવો, સ્વાસ્થ્ય રક્ષા, સેવા કરી અને સંસ્કાર ઉત્પન્ન કરવા. સાબુ, કોલગેટ, શેમ્પુ, પાવડર તો તમને બાનું બનાવ્યું છે. સેલિંગ કરીને એમઆરપી નો ભાવ તમને મળશે, ફ્રી પ્રોડક્ટ તમને મળશે, 2 થી 22% ડિસ્કાઉન્ટ મળશે. એને તો એક બાનું બનાવ્યું છે. ખરેખર તો એને આખા યુવા ધનને લઈ અને એક સંસ્કાર રૂપે આપીને નવા ભારતનું નિર્માણ કરવું છે. શું કામે ખબર? આપણે ખબર હોય ને, ઘણી વખત નથી કહેતા ભાઈ ઓલું હું છે બરોબર થાકી ગયો હોય તને મોર આપણે ઓલું કેમ ગાજર માં શું કે મામા ગાજર લટકાવ્યું એમ આપણી પાસે અત્યારે જે આરસીએમ માં પૈસા છે ને, ગાજર જેવું કામ કરે. શું કરે છે? માલિકનો ઉદ્દેશ્ય તો બીજો કઈક છે, એને તમને પૈસા દેવા માટે આરસીએમ ને ચાલુ કર્યું. બરોબર? જેને જેવી જરૂરિયાત છે ને એને એવું ગાજર દેખાડ્યું, એ લોકો એની પાછળ દોડે છે. પણ હકીકતમાં તમે ચેક કરજો, હું આવ્યો તો પૈસા માટે. આરસી માં જેટલા લોકો જોઈનિંગ કર્યા છે, શરૂઆત કરી શેના માટે કરી છે? કા શરીર માટે અને કા હકીકતમાં એક વસ્તુ છે, એની બેની પાછળ તમે જાવશો ને, એની પાછળનો તમારો જે સમય છે, સમય તમે અહીં આપશો ને, સમયની સાથે તમે જે નોલેજ લો છો, તમે જે સંસ્કાર લો છો, એ સંસ્કાર થકી જે છે આ 15 વર્ષથી લઈને 45 વર્ષનું જે ઉલ્વાધન છે ને, જેનું શરીર બગડતું હતું, પાન માવા ગુટકા ખાતા હતા, વ્યસન કરતા હતા, એને બંધ કરાવી દીધા. જે સામાન વાપરતા હતા કેમિકલ વાળો, એને બંધ કરાવી દીધો. અને એ સામાનના પૈસા ટીવી વાળા લઈ જતા હતા. ટીવી વાળા આપણા છોકરાના સંસ્કાર બગાડતા હતા. એની જગ્યાએ બહાર કાઢીને કંઈક નવું કરવું છે, એને કહેવાય નવા ભારતનું નિર્માણ. શું થાય તમે જોજો. અમે દિલસુખભાઈ, તું મને કેટલા લોકો વગાડે? એકવાર તાલી વગાડો. ક્યાં કરવા પડે ભાઈ? સાયકલ લઈને 2 જણાને બેહાડી મીટિંગમાં લાવતા. બરોબર? અમે બધા એવી રીતના હતા. એમાં પંખા વગરની હતી એની પાસે, એટલે યાદ કરવા પડે. આ 4-4, 5-5 4 વ્હીલ ફેરવી નાખી. સાહેબ, આ ભારત નવા ભારતનું નિર્માણ નથી. જેને પોતાનું નામ નથી લખતા આવડતું એને આજ 2-2 લાખ રૂપિયા મહિને આપે. મારા જેવા વ્યક્તિને પાડો એ સાંભળતા નહોતા, ઘરવાળી તો બિલકુલ સાંભળતી નહોતી. આજ તમે અહીં બોલો, વર્લ્ડની અંદર આવ્યા છો, દૂર દૂરથી સાંભળવા માટે આવ્યા. તમને શું લાગે, આ સંસ્કાર નથી? પરિવર્તન નથી? એક રિક્વેસ્ટ મારી છે બહેનો ખાસ, પ્રોડક્ટની અંદર સુગંધમાં અટવાતા નહીં. તમારા જીવનને જો સુગંધી બનાવવું હોય ને, તો જે પણ તમારી પાસે આવે ને 100% પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કરી દેજો. 100%. સુગંધમાં નહીં અટવાતા, પેકિંગમાં નહીં અટવાતા, કમ્પ્રોમાઇઝમાં નહીં અટવાતા. કમ્પ્રોમાઇઝ કરો ને તો ક્વોલિટી વાઇઝ કરજો. મારો ડખો થયો હતો એટલે બ્રોન્ઝમાં યાદ આવી જાય મારી વખતે. કપડા ધોવાના હાબુ લઈને ધોવા બેઠા ને ઠીણા નો હોય ને, સવારમાં ગાતું આવ્યું. ખબર પડી જાય ને, ગાતું આવે એમાં. ભલે ખાવા બેઠા પાણી પડખે રાખ્યા, આમ કરી હે તમે ક્યાંથી લઈ આવી ગઈ? તમને કઈ ખબર જ ન પડે, ગમે આવીને ગમે એવું દઈ જાય. વજનદાર એટલે 95 કિલો વજન હતું. એ હલાઈ લેવા છે. પણ ખરેખર હું આજ તમને કહું છું, ધન્યવાદ આપું છું કે ઈઝો નો વાત ને તો હું આરસીએમ નો કરી શકું. એક વસ્તુ પાકી છે, મારા ઘરવાળી નો હોત ને તો હું આરસીએમ નો કરી શકું. એના થકી જ હું આજ ટકી શીખું છું. આટલી પરિસ્થિતિ વિકટની અંદર જો ટકી ગયો હોય ને, તો એના થકી ટકી ગયો. આજ પણ એને હજી કીધું છે કે તમારે જેટલી જગ્યાએ જ્યાં જાવ ત્યાં છૂટશે. શું કામ ખબર? એ કે તમે એમ થાય કે આ પેડા મારી હારે માથાકૂટ કરો ને કરતા ત્યાં જાઓ, કોકનું તો સારું થાય નહીં. આમ જવાનું તો તમને મજા જ આવશે. અને હું પાસે એમાં આવી જાય તો ખાલી આની પાસે માયાભાઈ પેન્ટમાં આવી જાય. આપણે મૂળ વાત કરીએ કે ભાઈ સમય બદલાતા આ વસ્તુ થઈ એટલે 3 કલાક જે આમ આપતા હતા ને 3 કલાક આપતા ગયા. સામાન બદલો ને એટલે જે 10,000, 15,000, 20,000 નો સામાન, હું તમને ઓછામાં ઓછા 10,000 લખું છું આજની તારીખમાં. કોઈ એવું ઘર ખરું જેના ઘરમાં 10,000 થી નીચે સામાન આવતો હોય? એવું નથી.
10,000 થી લઈને 30,000 સુધી 40,000 નો સામાન જે આપણે લઈ આવી છે, આરસીએમ જે ટીવી માં દુકાનોમાં પૈસા આપતા હતા ને એમાં રમેશમાં આપણે છે 5,000 પીવી જે ડાયમંડ ક્લબ કરે છે. કેવા મિત્રો એવા છે 5,000 પીવી ડાયમંડ ક્લબ કરતા હોય એવા મિત્રો. ઓકે, એક આપણે પ્રોડક્ટ કોઈ પણ લઈ આવીને એની અંદર એક એમઆરપી આપે છે, એમઆરપી આપે છે, પછી અમે એક સેલિંગ પ્રાઇસ આપે કે જે ડિસ્ટ્રીબ્યુટર મિત્રો બની ગયા એના માટે છે, અને એક આપણે પીવી એટલે પરચેજ વેલ્યુ આપે છે. જે પરચેજ વેલ્યુ છે આ પીવી કહેવાય. અને આપ દર મહિને 5,000 કરતા હોય ને 6 મહિના લગાતાર ખરીદી કરે એટલે આને આપણે 6 મહિના કેડે 5,000 નો સામાન ફ્રી મળે છે. કેટલા મિત્રોને આવી ગયો છે? ભલે પછી જેટલો આવ્યો હોય એટલો ફ્રી સામાન કેટલા મિત્રો લઈ ગયો? જો તમારા આજુબાજુ બધી છે. ઓકે, હવે અહીંયા 147 વાળા ખરીદી કરી હતી, શું આપ્યું હતું? અત્યારે તે નથી, ચેક કરજો બરોબર. આપણે ખાલી અહીંયા દુકાન બદલી, ખાલી સામાન બદલો, ખાલી વિચાર બદલો તો ફ્રી સામાન મળે છે. વર્ષમાં 2 વખત મળ્યો, કેટલો થયો? બીજું, એમઆરપી ની અંદર કેટલો ડિફરન્સ છે? 20% એવરેજ. હા, તો 10,000 નું એવરેજ આપણે ખરીદી કરતા હોય તો 1,20,000 નો આપણે વાર્ષિક સામાન લીધો, એના 20% કરો કેટલા થયા? 24,000. અને 10,000 નો સામાન ફ્રી આવ્યો. શું આવ્યું? અને 24,000 આ કેટલા બેઠા? 34. કામરે જવું પડે? જવું પડે કામરે? કામરે જ ન જાવ તો આરસીએમ ની દુકાને જાજો. શું કરવાનું છે? કામરે જ ન જવું હોય તો ક્યાં જવાનું? આરસીએમ ની દુકાને જાવ, કામરે નહીં જવું પડે. કારણ કે 24,000 અને 10,000 કેટલા થયા ભાઈ? 34,000 રૂપિયા દિવાળીએ વધે. આખો મહિનો જલસા કરીને આવી તો ઉપાધિ નહીં કઈ. હવે એક એ થઈ ગયું. પછી પીવી ઉપર જે આપણું છે, આપણી સિસ્ટમ છે, આપણે કીધું ને કે ભાઈ કોણ કહેતું હતું અમને જોડી દે અને અમને ફસાવી દીધા અને અમને લઈ લીધું આની ચર્ચા થતી હતી બરોબર. હવે આપણે જે ડિસ્ટ્રીબ્યુટર બની ગયા, સ્ટેપ બની ગયા, એટલે આપણે એક આઈડી બની ગયું છે કે મારું આઈડી છે 25262299. મારો નંબર કયો છે? આ આઈડી ઉપર હું જેટલી પણ પરચેજ કરું છું એ પરચેજ ઉપર 2% થી લઈને 22% બીજું પરફોર્મન્સ બોનસ આપણને કંપની આપે છે. જે ટીવી વાળા અને દુકાનો વાળા લઈ જતા હતા એ કયું? પાછું મારી યાદ તમને કહેવા પડશે ને કે ઘણા મને એમ કે એક વખત હું આવી રીતે વાત કરતો હતો ને એક દાદા કે એમાં હું નવી કીધી તમારા આરસીએમ. મેં કીધું કેમ? તો એ કીધું આપણા હતા ને આપણને દઈ દીધા. મોટી ઉંમર હતી એટલે નકર તો હું સમજાઈ જત મારી રીતે. શું કે આપણા હતા ને આપણે દઈ દીધા કે હું નવી કરી એમ. પણ ચેક કરો, આપણા હતા 147 વાળા. મેં કીધું દાદા તમે કમાણી કરી, તમારી પાસે કઈ એવું કે નહીં? આપણા હતા પણ મારી પાસે આવવા તો મીંડા. મોટી ઉંમરના હતા એટલે મેં ખાલી એટલું કીધું. ખરેખર આ પૈસા જતા હતા બીજી જગ્યાએ અને અહીંયા આવી ગયા. આપણે તાપી નથી છે એની ઉપર જે ડેમ છે એ ડેમ બાંધવામાં ન આવ્યો તો પાણી ક્યાં જાય? વરસાદનું મીઠું પાણી, અમૃત જેવું પાણી દરિયામાં વહી ગયું, કેવું થઈ જાય? મારે તમારી પરસેવાની કમાણી, મહેનતની કમાણી ટીવી વાળા ઘરમાં ગયેલ કેવું થઈ ગયું? કારું નાણું. કેમ? અને પછી કારું નાણું પાછું લેવા હાટું આપણે બાજી કે ના હાટું? કેને બાજી દીધું કોઈને તો આપણે બંધ ન કરી શકી? નોકરી કીધેલી ભાઈ. તો આપણે આ કામ કરવાનું છે. આખા ભારત દેશનું જે કાણું નાણું એ દરિયામાં જાય છે, પરસેવાનું જે મીઠું પાણી જાય છે ને એને ડેમ બાંધો. અને તમે ચેક કરો, યુકાયા ઉપર ડેમ બાંધો, નર્મદા ઉપર 2 ડેમ ખાલી બાંધ્યા, આખા સૌરાષ્ટ્ર આખા ગુજરાતને લીલુંછમ કરી દીધું. ચેક કરજો. આજે ગુજરાતની અંદર ભગવાનભાઈ સેલડિયા, દિનેશભાઈ સેલડિયા, એકવાર તાલી વગાડી નાખો એના માટે. આપણી અપલાઈન છે ગુજરાતની અંદર એને શરૂઆત કરી હતી, એવા 2 ડેમ બાંધ્યા. આજે એમની થકી લઈને મેં તમને કીધું એમ કે લગભગ 10 કરોડ જેટલું ટર્નઓવર છે 2 થી ભેગું થઈને. કેટલું? કેવડો મોટું પાણી થાય છે. અને મારા ને તમારા ઘરમાં કેનાલ રૂપી કાંઈક ને કાંઈક આવ્યું છે. જેટલા મિત્રોને પ્રોડક્ટ મળી છે એ જ રીતનું તમને ફ્રી પ્રોડક્ટ મળી. 2 થી 22% આપણા ઘરમાં કાંઈક ને કાંઈક પાણી આવ્યું એવા કેટલા મિત્રો છે એ કેનાલમાંથી? ઓકે, 2 થી 22% જેવું પરફોર્મન્સ બોનસ. આપણે થોડુંક જોતા જઈએ આગળ શું છે. હવે 5,000 સુધીનું આ ઘરમાં પાણી આવી ગયું એવું ટોટલ 5,000 સુધી અત્યાર સુધી. હા, સોપર કરી દો. મહિનાનું નહીં, મહિનાનું પછી પૂછીશું. ઘણા મિત્રો માટે આવી ગયું છે. હવે 50,000 સુધીનું આવી ગયું એવા અત્યાર સુધીનું આરસીએમ ની ખરીદીનું બધું. એથી મોટા છે
1 લાખથી વધારે આવી ગયા હોય એવા 1 લાખથી વધારે ટોટલ બધાને 1 લાખથી વધારે મહિનાના નહીં. RCM માં જોઈનિંગ કર્યું તે દિવસે અત્યાર સુધી 1 લાખથી વધારે કેને આવ્યા બધા હાથ દર કરો બધું મહિનાના જ કહેતો હું દિલીપભાઈ ટોટલ બધા 1 લાખથી વધારે નથી સમજાણું મને હજી. એક વાર તાલી વગાડો. મારે 17 વર્ષની અંદર 1,70,00,000 મેં કીધું એમ તમારે અત્યાર સુધીમાં 1 લાખથી વધારે આવ્યા હાથ દર કરો. હા હવે સમજાવો. જો ઘણા મિત્રો છે. હવે આ જે પૈસા જતા હતા પૈસા કેવી રીતે બાંટ્યા આપણને? પેલા MRP ના 20% આપણા ઘરમાં આવ્યા, પછી આપણે ફ્રી પ્રોડક્ટ આવી, પછી કેટલા આવ્યા? 2 થી 22% જે આપણું કામ થાય છે. અને આ 2 થી 22% જે એ છે કે આપણે એકાબીજા સર્કલમાં જે સામાન વાપરો સારું થયું. બેન તમારું નામ શું? વર્ષાબેન, હું તમને એક ઇનામ આપું તમને કબૂલ હોય તો. તમને જે સારું થયું તમારે કોઈને કેવું નહીં, હું તમને દર મહિને 5,000 રૂપિયા આપી. દર મહિને 5,000 આપે તમને કોઈ કહેવાનું નહીં. હે જો તમને એક સાઈઝ સમજાવું છે કે જે વસ્તુથી તમને સારું થયું માણસનો સ્વભાવ છે એ બીજાને કીધા વગર ના રહે. તો RC માં જે લોકોને સારું થયું એ લોકો બીજાને કહેતા ગયા, આગળ વધતા ગયા. તો હવે તમે એક વસ્તુ નક્કી કરો. ઘણા લોકો મને પ્રશ્ન કરતા હતો એ કે તમે જે કહો એ હું તમારો સામાન વાપરે પણ હું કોઈને કહું નહીં. શરૂઆતમાં હું કીધું કે નહીં કે હે તમારો સામાન પણ હું કોઈને કે હા. પછી પાછું એવું થાય કે ભાઈ મને સારું થયું છે, પછી એમ કે અમારા પાડો હોય ને આવું હતું એને હું આ પ્રોડક્ટ આપું એ કે હા આપું. પછી પાછા આપણે જઈને પાડો હોય સમજાઈ આવીને કમ્પ્લીટ કરી લઈ, પછી એને આપણે જોઈનિંગ કરી પછી આપણે કહીને તો કે એ બધે સાચું કે હું સામાન આપી દઈ પાછી શેરીમાં જ આપે, બાકી હું મીટિંગમાં આવે એલા કરશે આવી રીતે. એટલે આવી રીતે આગળ વધતા ગયા. જે ટીમ વર્ક બન્યું, ટીમ વર્ક ની અંદર આપણે એક વસ્તુ હોય છે ગ્રોથ. શું હોય છે? કારણ કે આપણે નેટવર્ક બનાવી છે ને. આ જો અહીંયા આવીને મગજ જાય આપણો શું થાય? શું થાય? કેટલા લોકોને આનાથી એલર્જી છે? શું વાત છે? એકે હાથે ધ્યાન નહીં થયું. હે આપણને હતી વહી ગઈ એમ કયો? હવે નથી હતી. હું ઈ મીટિંગમાં જ ભાગી ગયો ને આના હાથો થઈને જ ભાગી ગયો. શેના હાથોથી? પછી અમને દિનેશભાઈ ભગવાન મેં કીધું તમારે આ ગોળો બનાવવાનો નહીં. પણ એક વાત ઈમાનદારીથી મને તમને કહું છું, હું તમને બહુ પ્રેક્ટિકલ વાત કરવા આવ્યો છું. આજ સુધીના ઇતિહાસમાં કોઈ એવો એક વ્યક્તિ મને બતાવો જેને નેટવર્ક નો બન્યો કરોડપતિ બન્યો હોય. બધા કરતા મોટું ડાઉનલોડ કરે છે કોઈ? બદલે